એક આયર મામાની વાત છે, કદાચ 100 વર્ષ હવા વર્ષ ત્યાં હોય, વધારે વાત નથી થઈ આ વાતને. દીકરીઓ કેવી હોય એટલા માટે. અને માંડણ મારું કરીને આયર એકનો એક દીકરો, મંગળ અવસર આવ્યો, રૂડો અવસર આવ્યો, દીકરાના લગ્ન થયા, જાન જોડીને દીકરાને પરણાવવા જાય છે માંડણ મારું. રૂડા ગીતો ગવાણા છે અને મંગળ ગીતો ગાતા ગાતા જાન પરણવા જાય. પરણીને જાન પાછી આવી. એ વખતે રાતના ફેરા વધારે, સવારે જાન ઘરે આવી એટલે બપોર થવા પડ્યા ત્યારે જાન ઘરે પૂગી. ગાડામાં જાન હોય એ વખતે તો. ઘરે આવીને પોખણા કર્યા પછી તરવરિયો યુવાન 18 વર્ષનો, લગ્ન થયેલા હજી, અને પોતાના હેડું હેડીના ભાઈબંધ હારે હજી પોતાની પરણેતરનું મોઢું જોયું નથી, ઘૂંઘટામાં હતી. પરણીને આવી ગણેશ સ્થાપના પાસે બેઠી છે ને પોતે આમ ટીંબામાં આટો મારવા માટે નીકળ્યો ભાઈબંધો હારે. એમાં કીધું છે ને, આશા બધાની અમર છે, મલકાય આશામાં મતી, જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. કિસ્મતનું કાંઈ નક્કી જ નથી. સમય ક્યારે બદલાય એનું કોઈ નક્કી નથી. સમયને પકડી લેવો, સમયને કોઈના હાથમાં રહેતો નથી સમય, પણ આપણે તાણું હાંચવું એને સમયને પકડી લીધો કહેવાય. તાણે ઉભા રહીએ ને, આ માતાઓ બહેનો બેઠા બેઠા એમને ખબર હોય, કોઈ પણ બેન હાહરિયામાં હોય અને બેનના હાહરામાં બહુ સારું હોય, પૈસા વાળું હાહરિયું હોય, ભાઈ હાવ ગરીબ હોય, અને બેનના ભાણિયાના લગ્ન આવે અને ભાઈને બેન કંકોત્રી મોકલે, ત્યારે બેનનું હાહરિયું પૈસા વાળું હોય ને એટલે લાખો રૂપિયાના મામેરા વાળા દેવા માટે આવતા હોય, મામેરા લઈને આવતા હોય. પણ બેન રાહ કોની જતી હોય? વીરની, ભાઈની રાહ જતી હોય બેન. ભાઈ ખાવ ગરીબ હોય, અભેરાઈથી જૂનો ત્રાહડો ઉતારી અને પસેડીમાં બાંધીને માંડવામાં જઈને ઉભો રહીએ ને ભાઈ, તો બેનને લાખોના મામેરા ન દેખાય, એને ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો, ટાણે આવી ગયો, મારો ભાઈ આવી ગયો. શું કામે? એને ટાણું હાચવું. કિંમત ટાણાની જ છે સમયને. એમ સમય કાળ નબળો આવવાનો હોય છે માંડણ મારુનો. એકના એક દીકરાને હરપ ડંસ થયો. જોજો, પરણીને આવ્યો છે, બપોર થયા છે, હજી પરણેતરનું મોઢું જોયું નથી, ઘૂંઘટામાં છે. અને હરપ કાળોતરો નાગભાઈ એક ફૂફાડો મારે, પસેડીવા લીલા ઘાસને બાળી નાખે એવો નાગ કરડ્યો. ડોકી ઢળી પડી. ઘેરે લઈ આવ્યા ભાઈબંધો કે આને હરપ કરડ્યો. જે કાંઈ વિધિ કરવાની હતી થઈ. આ બનેલી ઘટના કહું છું, દીકરીઓ પણ ખાસ સાંભળે. કહેવાય છે કે જે કાંઈ વિધિ કરવાની હતી વિધિ પૂરી કરી, અગ્નિદાહ દઈ આવ્યા છે. અને પછી જે કાંઈ એનો 1 દી 2 દી 12 દીનું જે કાંઈ પતવાનું હતું એ બધું એનું પત્યું. પછી માંડણ મારું એ પોતાના વેવાઈને તેડાવ્યો. એ તેડાવીને વાત કરી, હવે અમારા દીકરાનું જે કાંઈ બધું દાડો ને બધું પતી ગયું છે, તમારી દીકરીનો ફૂલ જેવી દીકરીનો હું વાત, સારું ઠેકાણું લઈને જોઈને બીજે દઈ દેજો. તમારી દીકરીને હોનબાઈને તેડી જાઓ. નામ હોનબાઈ હતું. ઉંમર 16 વર્ષની હતી, હજી પરણીને આવી હતી. ઘૂંઘતો ઉગાડ્યો નતો ને પતિ વયો ગયો. જે કાંઈ વાતો કરવાની હતી બધી વાતો કરીને તેડી જવાની. આ તે દીકરીના બાપને તો શું દુઃખમાં બાકી છે એ વખતે. પણ એ બધી વાત પૂરી થઈ ત્યારે આડો ટોડલો રાખી, ટોડલા આડી ઉભીને 16 વર્ષની આયરાણી હોનબાઈ એટલું બોલી હતી કે બાપુ મને તેડવા માટે આવ્યા? કે હા બેટા, હું કરું? તારા કરમ ફૂટી ગયા. કે હા, ઈ તો ફૂટ્યા જે ફૂટવાના હતા ઈ, પણ આવ્યા છો 1 દી રોકાવ, 2 દી રોકાવ. તમે મારા બાપ છો, હું તમારી દીકરી છું, તમે મને હારે વળાવી દીધી ને, એટલે હવે હું મોટી થઈ ગઈ કહેવો ને બાપુ. કે હા, કે હવે થોડુંક મારે કહેવાનો હક ખરો ને? અરે હા બેટા, કે ની શું છે? કે તમે તમારે રોકાવું હોય તો 1 દી 2 દી રોકાવ અને નકર ખુશીથી ઘરે જાઓ. કાં બેટા, હું તને તેડાવા આવ્યો છું, હવે તને તેડી જાવ. તા તો હારાય બોલવા માંડ્યા માંડણ મારું આયર, એ બોલવા માંડ્યા કે બેટા હવે તું તારા ઘરે જા, મારા કરમ ફૂટી ગયા, જે થવાનું તું તારી જિંદગી જીવજે. કે મામા, આપણે મામા કે હાહરાને, મામા હું મારા બાપ વાત કરી છે જરી સાંભળો. બાપુને કીધું, બાપુ આવ્યા છો એવી રીતે પાછા ઘરે વયા જાઓ. મારા અહીંયા પગલા પડ્યા અને આ આયરનું ઘર ઉજળ થઈ ગયું, પૂરું થઈ ગયું. મારા પગલા પડ્યા ને એનો એકનો એક દીકરો વયો ગયો, કાળોતરો કર્યો. અને હવે જો હું પાછી બાપુ ઘરે વહી આવું ને તો આ બુઢા આયરનું કોણ? એને વાહે બીજું કોઈ હતું નહીં. આને રોટલા ઘડીને કોણ ખવડાવે? જે થવાનું તો ઈ કર્મે ને કિસ્મતે મારા ઉપર જે કરી છે, ભગવાને જે નાખી છે ભલે નાખી,
પણ હવે ભગવાનને ખબર પડે કે આ 16 વર્ષની આયરાને હાહરાને રોટલા કરીને પૂરા કરીને એને બાપ તરીકે મોટો, જિંદગી પૂરી થાય ત્યાં સુધી મોટી થઈ, ગઢી થઈ છે અહીંયા ને અહીંયા. બાકી હવે આ પગલા ન્યા નહીં આવે. અરે બેટા, બાપ રોવા માંડ્યો. બેટા હું વાત કરે? હાહરો રોવા માંડ્યો. બેટા હું વાત કરે છે? તે ગીતા વાંચી નહીં, તું તો ગીતાને પી ગઈ. બેટા, દુનિયાના રિવાજ છે કે પતિ હોય, લગ્ન થઈ ગયા હોય, છોકરા હોય તો હાહરામાં રેવાય બેટા, પણ હજી તું પરણીને આવી છો. કે બાપુ બીજું કાંઈ બોલતા નહીં. માની નહીં હોનબાયો, બાપ વયો ગયો. અહીંયા મામો થોડો થાય છે હાહરો. બેટા મારી દીકરી તારી જિંદગી શું કામ બગાડે છે? બેટા તું વહી જા. મામા નો જાઉં, હું આયરની દીકરી છું. મામા હું તમારી દીકરી આજથી. અને મિત્રો મામાને હાચવે છે. હાહરાને કેમ હાચવવા મીડી ખબર? માંડણ મારું બુટો હતો 60 વર્ષનો. એ 60 વર્ષના માંડણને એમ લાગતું હતું કે આ દીકરી 16 વર્ષની દીકરી નથી, જાણે મામાની માં બની ગયો. એવી રીતે દૂધપાક કરીને મામાને ખવડાવ્યો. હા એવી હાચવતી હતી. રાતે વાહુ વહી જાય, ધોળી પછેડી ઓઢી લે પોતાના કપડા ઉપર. એ વખતે તો આ બધા પહેરવા આપડા લાલ હોય ને બધાય, એટલે ધોળી પછેડી વીટે કોકને સેટેથી આદમી લાગે ને પહર ચાળી આવે હાથમાં લાકડીનો. મામાનું ખાડું સંભાળે છે. આહા. અને એમાં બન્યું એવું, એક દિવસ એવું બન્યું, હવારમાં પહર ચરીને આવે, ખાડું લઈને આવે હોનબાઈ આયરાણી, પહર ચારીને પાછી વળી. એમાં એ વખતે કાચા ઘર હતા બધા, ગાયરુના ઘર આપને બધાને ખબર હોય ગામડાઓમાં. એમાં એ ખાડું આવતું હતું. એમાં એક ભે એવી હશે, ભાદરવો મહિનો, અને આમ કરીને આમ હિંગડું મારીને ઉલાડ્યું ગારો કોકનો કરો ભીત હશે. એ ભીતમાં આમ હિંગડું મારીને ગારો કાઢી નાખ્યો. એ ગારો કાઢી નાખ્યો. કોક બટક બોલી બાઈ નું ઘર હશે, એની નજર પડી ગઈ અને એને જે શબ્દો કીધા એવા વેણનો કાઢી કોકના દિલમાં ઠેસ વાગે. જીભાન ઉપર બહુ, વાણી ઉપર વ્યવહાર છે દુનિયાનો. બોલ્યા પેલા બહુ વિચારવું પડે. ઓલા નહીં એક જણાએ કીધું કે ભાઈ બીડી હળગાવી, કે બાકસ હોય તો દિયો ને. એ કે ઓલા આમાં ભાઈ બેઠા એની જીભે હળગાવી લ્યો. તો કે એની જીભે બીડી થોડી હળગે. તો કે એની જીભે ગામના કુટુંબ હળગાવી દીધા. તારી બીડી હું ઝપટ જીવવાની હતી. હોય છે એવા ઘણા, બોલે એટલે ભૂકા કાઢ નાખે, નો બોલે ત્યાં સુધી હારા. એટલે અહીંયા બટક બોલી કોઈ બાઈ હશે ને એનું જ ઘર ભે આમ ઉલાડ્યું, ભીતમાંથી ગારો કાઢ નાખ્યો. અને બાઈ એટલું બોલી ગયા, અરે લ્યો મારી તાજી ગાર ઉખેડી નાખી. એ આ ધણી વગરના કોઈનું નહીં રહેવા દે. મિત્રો, ધણી વગરના કોઈનું નહીં રહેવા દે. કારણ કે આ બાઈ તો બિચારી એકલી હતી ને દીકરી. એનો ધણી તો ગુજરી ગયો હતો ને, એટલે મેણું માર્યું. મેણું કોઈને નો મારીએ, મેણું માથાનો ખા. આ ધણી વગરના કોઈનું નહીં રહેવા દે કીધું ને, કાળજામાં ઘા લાગી ગયો હોનબાઈ આયરાણીનો. ઘરે આવી, પહરમાંથી આવેલા ખાડું ધોયા અને પછી કીધું બાપુ હાથી ને કોકને બોલાવી લ્યો. 2-3 દી મારે મારા બાપના ઘરે જાવ. અરે મારો બાપ, મારો વિહામો દીકરી, ઈ તો હું તને કીધું કે તારે આટો માર્યા, રોકાવું એટલી રોકાય છે. અહીંયા હાથીયું બધું કરી લે તું તારે. તું જા, હું રાજી થાઉં છું. બાપુ 2 દી થાય પાછી વહી આવી. મામા હું વહી આવીશ. અરે બેટા નિરાતે રોકાય છે તું તારે, 2 દી હું કામે, મહિનોથી રોકાય છે. માંડણ મારું હારો છે ને મામો થોડો થાય છે. કા ફૂલ જેવી દીકરી આખી જિંદગી અહીંયા બેહી પૂરી કરશે, ભલે ને એના માવતરે જઈ આવે. પેટારામાંથી સાવ્યું તો એને આપી દીધી તે માંડણ મારું. એ પેટારામાંથી એક કોથળી હોના મોરની ભરી, ઘરેણા જે કાંઈ હતા એ પહેર્યા, અને પિયરના ગામનો તેથી માર્ગ લીધો. તેથી દ્વારકા વાળો રાજી થતો હોય છે, ધન છે આયરની દીકરી, તને ધન છે. પોતાના પિયર આવી, બાપ રાજી થઈ ગયો, માં રાજી થઈ ગઈ, ભાઈ રાજી થઈ ગયા. બેન આવી. કેમ બેન હારું કર્યું, દાદા સમય આવી કે બસ સાંજે વાળું પાણી કર્યા પછી બધા હોઈ ગયા. પછી બાપને ઓહરીમાં જઈ, બુઢો બાપ જે એનો હતો એને જઈને કીધું, બાપુ થોડા કામથી આવી છો, આટો દેવા નથી આવી. અરે બેટા બોલ, દીવો જગે છે. બેટા બોલ, શું કામ છે? મામાએ કઈ કીધું, હાહરાએ કઈ કીધું, કવેણ કીધું? અરે ના, ઈ કોઈ દી થોડે, ઈ તો દેવ જેવો મારો હાહરો, મારો મામો છે. કે તો બેટા શું કહેવાનું છે? અને આમ કરીને કોથળી જે વાહળી આવતી પૈસાની વખત, ચાંદીની ખોનાના જે હશે આમ ઢગલો કર્યો. આ શું કરે છે બેટા? કે મારી વાત સાંભળો બાપુ, આટલા કાવડિયા આપું છું, ઘટતા હોય તો મારા ઘરેણા આપું. કે પણ હું કરવાનું? ઈ તો કે
કે મારો 55-60 વર્ષનો મામો છે અને પરણાવો છે. હે કે 55-60 વર્ષના મારા મામાનો આયુર્માં ગમે ની આ માગું નાખો ને એના લગ્ન કરો. અરે બેટા તું હું બોલે? નહીં બાપુ, હા કે ના હાસુ કે હું તમારી દીકરી તમારે પાસે વચન પાસે ઘણું એને ધન છે. એટલી જીદ કરી બાપને માની જવું પડ્યું અને દીકરી ત્યાં રોકાણી. બાજુનું કોઈ ગામ હશે ને બાપ માગું લઈને જાય છે. કોનું? દીકરીના હાહરાનું. બનેલી ઘટના, તમને સત્ય ઘટના કહું. એ વખતે હવા હોવરા માણસ જીવતા ત્યારની વાત છે આ. અને જઈને માગું નાખ્યું. સામે વાળો માણસ ઘડીક તો અચરજ થઈ ગયું જ્યાં માગું નાખ્યું. પણ જે માગું લઈ ગયો તો એની પણ ઇજ્જત એવી હતી. અને જેનું માગું નાખ્યું હતું એ માંડણ મારુની સમાજમાં નામ હતું. મર્દનું ફાડ્યો હતો, મરદ હતો, ડાયો બહુ હતો. ડાયા માણસો નો જડે ને. અને 18-20 વર્ષની આયરની દીકરીનું માગું નાખ્યું. ઓલાએ કીધું કે હું ઠેકાણું જડતું હોય ભલે ઉંમર મોટી રહી. એ વખતે આવું બધું થતું આપ જાણો છો. પણ હું મારી દીકરી આપું છું. ઘડિયા લગ્ન લઈ અને ત્યાંથી નીકળ્યો. આ દીકરીનો હોનબાઈનો બાપ ઘરે આવ્યો અને દીકરીને કીધું કે લ્યો લગ્ન લઈ આવો તારા હાહરાના. હવે તું તારે ગામડે જા. હોનબાઈ આહિરાણી 18-20 વર્ષની થઈ. ઈ ઘરે આવી. હાહરાને આવીને વાત કરી, મામા ઘડિયા ટૂંકા વાનાના લગ્ન લઈને આવીશું ને તમારી જાન જોડવાની છે. આભો થઈ ગયો. માંડણ મારું ઉભો થઈ ગયો. આભો થઈ ગયો. એને એમ થયું કે બેટા તું દીકરી તું ગાંડી તો નથી થઈ ગઈ ને? નાય મામા, કાંઈ બોલવાનું નથી. આ સત્ય વાત તમને કરું છું. મારો બાપ નક્કી કરીને આવ્યો તમારું. અને તમે કાંઈ બોલો તો દ્વારકા વાળાના સોગન છે તમને ભલા માણસ. હા હા હા. આજુબાજુનું ગામ ને વાત કરીએ છીએ. ટૂંકી એ વખતની કંકોત્રીઓ કયો જે સંદેશા કયો એ થયા. અને બુઢો 60 વર્ષનો કહેવાય છે કે 60 વર્ષનો માંડણ મારું છે. એ ગાડામાં એની જાન જોઈતી. અને ગાડામાં તેદી 20 વર્ષની હોનબાઈ આયરાણી મામાને પરણાવવા હાહરાને જેદી નીકળી તેદી ગીત ગાતી હતી ને તેદી લાડ કવાયો. એકનો એક દીકરો પરણવા જાતો હોય ને માં જેટલા આનંદમાં હોય એટલી હોનબાઈ આયરાણી તેદી આનંદમાં હતી 20 વર્ષની હાહરાને પરણાવવામાં. આ બનેલી ઘટના છે. અને હાહરાને એ પરણાવ્યો. હાહરો પરણીને આવ્યો. અને પરણીને આવ્યા પછી કહેવાય છે કે માં જેમ દીકરાને હાચવે તેથી માનણ મારું નહીં લાગતું હતું કે આજ આ મારી માં છે. એ રીતે હાચવો. અને ઈ માંડણ મારું પછી પાછો દીકરો આવ્યો. ઈ આયરાણી જે પરણીને આવ્યો એના જન્મો. આજ પણ એનો વંશ હજી ઘેરમાં જીવે છે. ભલા માણસ હાલે છે. આનું નામ દીકરીઓ કહેવાય. આવી આપણી દીકરીઓ છે. હાહરાને પરણાવી અને હાહરાનો વંશ રાખ્યો એક મેણાને ખાતર કે આ ધણી વગરના કોકના ઘર નહીં રહેવા દે. એ આયરાણીએ નક્કી કર્યું કે મારો ધણી તો દ્વારકા વાળો છે ભલા માણસ. અને હવે હાહરાનો વંશ રાખું તો હું આયરાણી હાચી. આને જીવ્યું કહેવાય. બાકી ઉલાળા મારવા વાળા તો કેટલાય છે. એની વાતું જગતના ચોકમાં નથી રહેતી. પણ જે સાચું જીવન જીવે છે એની ચામુંડા આજ પણ લાજ રાખે. દ્વારકા વાળો આજ પણ એની લાજ રાખે છે. એટલે મને ગમતું આ માતાજીનું ગીત કે શિરે છે લોબડી અને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું. મારા શિરે છે લોબડી ને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું. વારે વાગોલિયા હાલી આવું સિમર ગામે જાતી આવું જરા. સિમર ગામે જાતી આવું મારી ચામુંડા